ગુજરાતવાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું, ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે આગામી દિવસોમાં ગુજરાતમાં ભર શિયાળે જામશે ચોમાસા જેવો માહોલ। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો, અરબ સાગરના આ ઊંડાણવાળા દરિયાની અંદર ફરી એકવાર વર્ષ 2025નું અંતિમ ખૂંખાર અને તોફાની વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે। એમને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની સાથે સાથે હવામાન વિભાગે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। આગામી 72 કલાકની અંદર આ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનશે। અત્યારે આ વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં છે, ત્યાર પછી આગામી દિવસોની અંદર આ વરસાદી સિસ્ટમ મિત્રો ખાસ કરીને ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે અને ત્યાર પછી ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનતા આ વરસાદી સિસ્ટમના ભાગરૂપે ગુજરાતમાં 25 તારીખથી લઈને 30 તારીખ સુધીમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। અને બંગાળના ઉપસાગરની અંદર પણ અત્યારે હાલ આ વર્ષનું અંતિમ ખૂંખાર અને તોફાની વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે અને બંગાળની ખાડીમાં વાવાઝોડા બની રહ્યા છે ને એમને લઈને પણ હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે, નવેમ્બર મહિનામાં અને ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં પણ ખાસ ચોમાસાની વિદાય છતાં હજુ પણ વરસાદની શક્યતા છે। એ પહેલાં મિત્રો આપણે જાણીશું કે જે રીતે અરબ સાગરના દરિયાની અંદર જે આ વરસાદી સિસ્ટમ બની છે એ ગુજરાતથી કેટલી દૂર છે, ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમની કેવી અસર જોવા મળશે, હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ શું નવી નકોર આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, આપને જણાવી દઈએ 22 તારીખના રોજ નવું વર્ષ છે અને નવા વર્ષના દિવસે ગુજરાતમાં વહેલી સવારના ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો, સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સામે આવી છે અને જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે, કારણ કે અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે, જેના કારણે મોડી રાત્રે અને વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, તો બીજી તરફ ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું। આમ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હવે ગુજરાતમાં આગામી 72 કલાકની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે। વહેલી સવાર દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદના ભાગરૂપે માવઠું પણ જોવા મળશે। આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીમાં એક સાથે બબ્બે વાવાઝોડા સક્રિય થયા છે, જેના કારણે દક્ષિણ ભારતના તમામ રાજ્યની અંદર અત્યારે તોફાની પવનોની સાથે મેઘતાંડવ શરૂ થયું છે, જેમાં મિત્રો હવે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ અસર કરશે જ, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે પણ અત્યારે રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે, જેમાં 24 તારીખની મોડી રાત્રિથી ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી, ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે, તોફાની વરસાદની આગાહી સામે આવી છે। વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં ફરી એકવાર અનેક ગામડાઓ પાણીમાં ડૂબતા જોવા મળવાના છે। પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર પણ અત્યારે તમે જોઈ શકો છો, સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ અત્યારે હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। આ મિત્રો ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને પણ નવી નકોર આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ મિત્રો અત્યારે ગુજરાતના વાતાવરણમાં ઉથલપાથલ શરૂ થઈ છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર છે અને ખાસ અરબ સાગરના દરિયાની અંદર વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે, એક સાથે બબ્બે વરસાદી સિસ્ટમનો ઘેરાવો ગુજરાત નજીક આવતા ગુજરાતમાં પણ ખરેખર વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે। હવે મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી પણ સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશા જાહેર થયા છે એમના વિશે વાત કરીએ તો આગામી દિવસોને લઈને શું નવી આગાહી સામે આવી છે, જેમાં ગુજરાતમાં ખાસ મિત્રો 25 તારીખ, 26 તારીખ અને 27 તારીખ એમાં મિત્રો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને એમાં 26 અને 27 તારીખના રોજ દક્ષિણ ગુજરાત અને ઉત્તર પૂર્વીય ગુજરાતના ભાગોમાં આભ ફાટે તેવા દ્રશ્યો સામે આવવાના છે। ચાલો મિત્રો જાણીએ કે હવામાન વિભાગ તરફથી કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। મિત્રો તમે જોઈ શકો છો, અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો, એમાં માત્ર અહીંયા તમે દાહોદ જિલ્લાની અંદર જોઈ શકો છો માત્ર હળવા મધ્યમ વરસાદની આગાહી છે, બાકી ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, આ સાથે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદે વિરામ લીધો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ તમે જોઈ શકો છો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, આ સાથે ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી। આમ તો મિત્રો ગુજરાતમાં માત્ર ખાલી એક જ જિલ્લો એવો છે કે જ્યાં વરસાદની આગાહી છે, બાકી સમગ્ર ગુજરાતમાં મિત્રો અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે, વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, પરંતુ મિત્રો જે રીતે હવે આગાહી સામે આવી છે કે આગામી 25 તારીખથી ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને નવી અપડેટ સામે આવી છે।
જેમાં તમે જોઈ શકો છો 25 તારીખના રોજ સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ જેમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ લાગુના વિસ્તારોમાં વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે. આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ તમે જોઈ શકો છો ભરૂચ છે, સુરત છે, તાપી છે, નર્મદા છે, તમે જોઈ શકો છો નવસારી છે, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી એટલે કે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હવામાન વિભાગ તરફથી વરસાદ પડવાને લઈને યલો એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી ચોમાસાની વિદાય જાહેર થઈ ગઈ છે. ચોમાસાની વિદાયની જાહેરાત થતાં હવે ત્યાં કાતિલ ઠંડી પડશે. 26 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના મિત્રો 25 થી 35% સુધીના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની શક્યતા છે. આ સાથે મિત્રો જો નજર કરીએ તો દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ચોમાસાની વિદાય છતાં હજુ પણ વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો 27 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં પણ વરસાદની શક્યતા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદ જોવા મળશે, જ્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ, આ સાથે મહેસાણા, ગાંધીનગર, ખેડા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ છે, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ અને બોટાદ એટલા જિલ્લાઓ મિત્રો તમે જોઈ શકો છો સફેદ વિસ્તારો છે જ્યાં ચોમાસાએ વિદાય લીધી છે. એ વિસ્તારની અંદર અત્યારે કોઈ વરસાદની શક્યતા છે કે જે અંબાલાલ પટેલ કે પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં નથી આવી આગાહી. હવે મિત્રો જો નજર કરીએ તો ગુજરાતનું હવામાન કેવું જોવા મળી રહ્યું છે, તાપમાન કેવું છે. મિત્રો જે રીતે 20 તારીખના અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો મહત્તમ તાપમાન એટલે કે મિત્રો ગુજરાતમાં ચોમાસાએ વિદાય લીધી ભરે પછી ત્યાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતમાં, પરંતુ તાપમાનમાં ભારે વધારો થઈ રહ્યો છે. જેમાં સુરેન્દ્રનગરમાં મિત્રો જો વાત કરીએ તો તાપમાન અત્યારે 37.5 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. સૌથી ગરમ પ્રદેશ હોય તો ગુજરાતમાં એ છે સુરેન્દ્રનગર. આ સાથે મિત્રો જો વાત કરીએ તો લઘુત્તમ તાપમાન છે એટલે કે ઠંડો પ્રદેશ છે એ જોવા મળી રહ્યો છે કંડલા એરપોર્ટ ઉપર. ત્યાં મિત્રો 18.9 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે. બાકી ગુજરાતના બીજા બધા વિસ્તારોની અંદર છે તાપમાનમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે. અમુક વિસ્તારોની અંદર 20થી લઈને 25 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે. હવે મિત્રો આપને જણાવી દઈએ તો હવે જે વેધર ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીશું. આ સાથે મિત્રો જો વાત કરીએ તો આ એક GFS મોડેલ સામે આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના ભાગોની સાથે ઉત્તર ભારતના ભાગોમાં પણ અત્યારે હાલ હિમવર્ષા પડી રહી છે, ઠંડી કાતિલ પડી રહી છે, પરંતુ હવે પશ્ચિમ ગુજરાતના ભાગોની અંદર વાવાઝોડાની અસરો છે વર્તાશે તેવી આગાહી પણ સામે આવી. તમે મિત્રો જોઈ શકો છો 30 તારીખ આસપાસ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતને અસર કરશે. ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો પણ ટોળાઈ રહ્યો છે તેવા પણ બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો આ છે અરબ સાગરનો દરિયો. ખાસ મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો, આ બંગાળની ખાડી, આ આપણું ઇન્ડિયા અને આપણું ગુજરાત. અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ ગુજરાતને ચૂકાવી રહી છે. બંગાળની ખાડીમાં પણ નવું લો પ્રેશર બન્યું છે, જેના કારણે ગુજરાત સાથે બંડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડી આમ એક સાથે બબે વાવાઝોડા સક્રિય થયા, જેના કારણે 25 તારીખથી જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે. આ સાથે 26 તારીખના રોજ તમે જોઈ શકો છો કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ મજબૂત બની અને આ વરસાદી સિસ્ટમ મજબૂત બનવાની સાથે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના અરબ સાગરને અડીને આવેલા દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ વાવાઝોડાની અસરો છે વર્તાતી જોવા મળવાની છે. જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી. જેમાં મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો ભાવનગર છે, ભાવનગરની સાથે મિત્રો જો વાત કરીએ તો પાલીતાણા, સોનગઢ, ખલસલિયા લાગુના વિસ્તારની સાથે તળાજા છે, કુંડલા છે, મહુવા છે, રાજુલાના પણ દરિયાકાંઠાના વિસ્તારો છે, તુલસીશામ છે, ઉના છે, કોડીનાર છે, વેરાવળ લાગુના વિસ્તારોમાં પણ હાલ મિત્રો વરસાદની શક્યતા અને આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી. અને 27 તારીખના રોજ અપડેટ સામે આવી રહી છે કે જેના કારણે ઉનાથી લઈને ભાવનગરના દરિયાકાંઠા સુધી હવામાન વિભાગ તરફથી ભારેથી અતિ ભારે તોફાની પવનોની સાથે એટલે કે 80થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે. એના કારણે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. 27 તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો કચ્છમાં હળવા વરસાદ જોવા મળશે. બાકી ગુજરાતના 90થી લઈને 95% સુધીના વિસ્તારોમાં છે વાદળછાયું વાતાવરણ વચ્ચે વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે. એક તરફ ચોમાસાની વિદાયની જાહેરાત પણ હવામાન વિભાગે જાહેર કરી, તેમ છતાં
27 તારીખ અને 28 તારીખના રોજ જે રીતે વેધર ડેટા સામે આવી રહ્યા છે તમે જોઈ શકો છો. ભાવનગરથી બોટાદ, બોટાદથી જસદણ, જસદણથી રાજકોટના વિસ્તારોની સાથે સાથે જામનગર છે, સલાયા છે, દેવભૂમિ દ્વારકા છે, ભાણવડ છે, પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હવામાન વિભાગ તરફથી ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ તણે આ પહોંચશે, પરંતુ બંગાળની ખાડીમાં ઉપરાઉપરી નવી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે અને એ વરસાદી સિસ્ટમો સક્રિય થવાની સાથે ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી નવી નકોર આગાહી વ્યક્ત કરી છે. આ સાથે 28 તારીખના રોજ તમે જોઈ શકો છો એક વરસાદી સિસ્ટમનો છેડો ઉત્તર ભારતના ભાગોની સાથે તમે જોઈ શકો છો પર્વતીય વિસ્તારો સુધી ઘેરાયો જોવા મળી રહ્યો છે, જ્યારે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતને અસર કરશે. ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અને બંગાળની ખાડીને અડીને આવેલા પણ ભારતના જે દરિયાઈ કાંઠે વરસાદની શક્યતા જોવા મળી છે. આમ જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા જોવા મળશે. ક્યાંક વાવાઝોડાની અસર જોવા મળશે તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી અત્યારની હવામાન વિભાગની જે લેટેસ્ટ અપડેટ સામે આવી રહી છે તમે જોઈ શકો છો મિત્રો. આ છે અરબ સાગરના દરિયાની અંદર વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદની સિસ્ટમ. આ સાથે મિત્રો આ છે બંગાળની ખાડી ને અત્યારે મિત્રો એક વાવાઝોડું જે બન્યું છે એ દક્ષિણ ચીનના જે વિસ્તાર છે ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાં પણ અત્યારે આ વર્ષનું 22મું વાવાઝોડું છે સક્રિય થયું છે. અને આ વાવાઝોડાની અવશેષોના ભાગરૂપે બંગાળની ખાડીમાં જે પણ વાવાઝોડા બની રહ્યા છે એ વાવાઝોડા મજબૂત બનશે અને બંગાળની ખાડીમાં ક્યારેય પણ જો નવા અવશેષો આવે છે તો પણ વાવાઝોડા છે સક્રિય થતા હોય છે. એ બી પણ અપડેટ સામે આવી રહી છે. મિત્રો હવે જો વાત કરીએ તો ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, તાપમાનમાં ભારે વધારો થયો છે, પરંતુ વહેલી સવારે અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ઠંડીનો અહેસાસ સમગ્ર ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. હવે મિત્રો એ જોવાનું બાકી રહી છે કે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી જે આગાહી વ્યક્ત કરી છે કોની આગાહી સાચી પડશે, કારણ કે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જેમાં તારીખો 21, 22 અને 23 તારીખના રોજ વરસાદની શક્યતા હતી, પરંતુ 21 તારીખ તો 21 તારીખ પછી એટલે કે 22 તારીખ એટલે કે આવતીકાલે મિત્રો જો વાત કરીએ તો 22 તારીખના રોજ નવું વર્ષ છે અને નવા વર્ષના રોજ ગુજરાતમાં વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવશે. આ મિત્રો અત્યારે હિન્દ મહાસાગરના જે ઊંડાણવાળા વિસ્તારો છે જ્યાં પણ એક નવી વરસાદી સિસ્ટમ બની છે. આમ એક સાથે ત્રણ વાવાઝોડાના ખતરા પણ ટોળાઈ રહ્યા છે. એક હિન્દ મહાસાગરના દરિયાની અંદર, બીજી એક અરબ સાગરના દરિયાની અંદર, અને ખાસ મિત્રો તમે જોઈ શકો છો કે ફિલિપાઇન્સ લાગુના વિસ્તારોમાં પણ જે વાવાઝોડું બન્યું છે એ વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણમાં અસર નહીં થાય, પરંતુ દક્ષિણ ભારતના વિસ્તારોમાં છે વાવાઝોડાની અસરો વર્તાશે. એમને લઈને પણ અપડેટ સામે આવી છે. આ મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી નવી આગાહી સામે આવી છે. આ મિત્રો 3 ઋતુનો અહેસાસ સમગ્ર ભારતવાસીઓમાં છે. ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે ઠંડી અને ખાસ કરી મિત્રો તાપમાન ભારે વધ્યો છે, જ્યારે મધ્ય ભારતના ભાગોમાં ગરમી ઉકળાટનું પ્રમાણ અને દક્ષિણ ભારતના ભાગોમાં છે એ મિત્રો ચોમાસું સક્રિય થયું છે તેવા અપડેટ સામે આવી રહ્યા છે.